આપણા બધાનો સત્સંગમાં આવ્યા પછીનો કાયમી જીવન પર્યંતનો અમારો તમારો આપણા સૌનો એક જ ગોલ છે. આપણા તમામ ચેપ્ટર, તમામ વિષયો, તમામ સ્ટેપ્સ એક જ ગોલ ઉપર આધારિત છે. જ્યાં સુધી તમારો ને અમારો સંકલ્પ, આપણો સંકલ્પ આ નહીં બને ત્યાં સુધી આપણે સાચા અર્થમાં સાચા સત્સંગી નહીં થઈ શકીએ. કયો ગોલ? બસ મહારાજને રાજી કરવા છે. હે દયાળુ, આપ સદાય રાજી રહો. આપણા જીવનનો જીવન ધ્યેય છે. એ જીવન ધ્યેય થયો હશે તો જ આ બધા વિષયો આપણા માટે છે. આ સભા એના માટે છે, સભાના વિષય એના માટે છે, શિબિરો એના માટે છે, સમૈયા એના માટે છે, આ મંદિરો એના માટે છે, અમારું સાધુ જીવન એના માટે છે, તમારું ભક્ત જીવન પણ એના માટે છે. બસ મહારાજને, મોટા પુરુષને રાજી કરવા છે. જો નક્કી કર્યું હશે તો જ આ બધું આપણને ટચ થશે, તો જ આપણા કામનું છે. આ જે વાત થાય ને બધી, આખો માર્ગ જગતનો બીજા કિશોરોનો આપનો બહુ જુદો છે. દુનિયાના હજારો ને લાખો કિશોરો છે, એ પણ રાજી કરવા મથે છે અને રાજી થવા મથે છે. દુનિયાને રાજી કરવા મથે છે, પોતાની જાતને રાજી કરવા મથે છે, રાજી થવા મથે છે. રાજી થવા અને રાજી કરવા, દુનિયાને રાજી કરવા મથે એ જગતના જીવો છે. એકમાત્ર મહારાજને રાજી કરવા માટે મથે એ જ ભગવાનનો ભક્ત છે. એટલે પહેલા આપણું એક ભક્ત જીવન નક્કી કરો કે મારે મહારાજને રાજી કરવા છે. અને રાજી કરવા હોય તો એના માટેનો સાત્વિક જીવન જરૂરી છે. જીવન 3 પ્રકારના છે. એક રાજસી જીવન, એક તામસી જીવન અને એક સાત્વિકી જીવન. એક રાજસી જીવન, બીજું તામસી જીવન અને ત્રીજું સાત્વિક જીવન. રાજસી જીવન એટલે શું? મોજ, મજા, દુનિયાવી આનંદ, ભોગ વૈભવી જીવન. જે દુનિયાના ભોગ વિલાસથી ભોગ વિલાસી જીવન જીવતો હોય એનું નામ રાજસી જીવન કહેવાય. રંગ રાગ ભોગ વિલાસ, મોજ મજા. ટૂંકમાં જે તમે કોલેજના વિદ્યાર્થીઓને આજે જુઓ છો, આજની જે દુનિયાવી વાતાવરણ જુઓ છો, એ બધું રાજસી જીવન છે. ભગવાનના ભક્તોનું નથી, કોઈ લેવા દેવા નથી. એ રાજસી ને તામસી જીવન આપણા માટેનું નથી. આપણે ત્યાંથી જુદા પડવા જોઈએ કે મારું જીવન સાત્વિક છે કે રાજસી તામસી છે. રંગીલું જીવન એને કહેવાય રાજસી જીવન. આળસુ ને પ્રમાદી જીવન એને કહેવાય તામસી જીવન. આળસુ અને પ્રમાદી જીવન. એક છે ऐशारामी જીવન, બીજું આળસુ જીવન. જેના જીવનમાં આળસ, પ્રમાદ, ક્રોધ, ગુસ્સો, ઊંઘ, હતાશા, નિરાશા જીવનમાં નિરંતર વર્તતી હોય તો સમજી લેવાનું કે તામસી જીવન જીવે છે. કંઈ કરવાનું મન જ ન થાય,
સૂઈ રહેવું, ખાઈ પીને પડ્યા રહેવું, આ કહેવાય તામસી જીવન. જગતના જીવો માટેના છે. આપણામાં આ જીવન ના જોઈએ. આપણું જીવન છે સાત્વિક જીવન. સાત્વિક જીવન એટલે બસ પ્રભુ સંબંધિત જીવન. એને ટૂંકમાં જો આપણે એની વ્યાખ્યા કરવી હોય તો એક મુક્ત જીવન, ભક્ત જીવન પણ નહીં, મુક્ત તરીકેનું જીવન, દિવ્ય જીવન, પ્રભુ સંબંધિત, મહારાજ સંબંધિત જીવન, રાજીપાનું જીવન, એને કહેવાય સાત્વિક જીવન. મુક્તો જેનાથી મહારાજ રાજી થાય, મોટા પુરુષ રાજી થાય, સંતો રાજી થાય. અને આપણી નિરંતર દ્રષ્ટિ ત્યાં જોઈએ. રાજી કરવા છે ને તો જીવન તો જીવવાનું છે, પરંતુ પદ્ધતિમાં, મેથડમાં, ઉપભોગમાં બહુ મોટો આસમાન જમીનનો ફેર છે. ગઢડા પ્રથમનું 32મું વચનામૃત, એમાં ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજ, આપણા ઈષ્ટદેવ, આપણને એક બહુ સરસ વાત સમજાવે છે. મહારાજ કે ભગવાનનો ભક્ત પણ પંચ વિષય તો ભોગવે છે, અને જગતનો જીવ પણ પંચ વિષય ભોગવે છે. પંચ વિષય વગર એકેને ચાલવાનું નથી. પંચ વિષય એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. 5 ઇન્દ્રિયો. આંખથી જોવું, રૂપ, આંખથી જોવાની ક્રિયા, આંખ એ ઇન્દ્રિય છે, અને એનાથી જે જોવું એ આંખનો વિષય છે, એટલે આંખનો આહાર છે. ઇન્દ્રિયોના આહારને કહેવાય છે વિષય. ગણિત, ભૂગોળ, વિજ્ઞાન, ઇંગ્લિશ, ગુજરાતી એ વિષયની વાત નથી અહીંયા. આંખથી જોવાનો જે એનો આહાર છે, આંખનો ખોરાક, જોવું. અને જોવું, જગતનો જીવ પણ જુએ છે આંખથી, ભગવાનનો ભક્ત પણ જુએ છે. જોયા વગર જગતના જીવને ચાલતું નથી, ભગવાનના ભક્તને ચાલતું નથી. પરંતુ મહારાજ એમ કહે છે કે બંનેના આહારમાં ફેર છે. જગતનો જીવ જુએ છે એ દુનિયાવી પદાર્થોને, દુનિયાવી રૂપને, વિષયને જુએ છે, વિષય પદાર્થને જુએ છે. અને ભગવાનનો ભક્ત આંખેથી જુએ છે, ભગવાનના રૂપને જુએ છે, દર્શનને જુએ છે. માત્ર તિલક ચાંદલાથી આપણે જુદા નથી પડવાનું. એ બાહ્ય ચિહ્ન છે, એ દેહનો સત્સંગ છે. તિલક ચાંદલો કર્યો ને આપણે સત્સંગી થયા, કંઠી બાંધીને સત્સંગી થયા, પૂજા કરતા થયા એટલે સત્સંગી થયા, જરૂરી છે. પરંતુ એ માત્ર બાહ્ય ચિહ્નો છે. અહીંથી સત્સંગી થવાનું છે આપણે, અંદરથી. અંદરથી સત્સંગી થાઓ. અને અંદરથી જેને સત્સંગી થવું છે એને એ ઇન્દ્રિયોના આહારને શુદ્ધ કરવા પડશે. વિષય ભોગવે છે, આંખથી જુએ છે, પરંતુ જોવાનો જે વિષય છે, જોવાનો જે માધ્યમ છે એ જુદું પડે છે. ભગવાનનો ભક્ત પણ કાનથી સાંભળે છે, જગતનો જીવ પણ કાનથી સાંભળે છે. ઓળખાણ ક્યાંથી થાય છે? એ કેવું સાંભળે છે એનાથી ભક્ત અને જગતની ઓળખાણ થાય છે. તિલક ચાંદલાથી નહીં. તમે શું જુઓ છો, કેવું જુઓ છો, કેવું સાંભળો છો, કેવું જમો છો, કેવું પહેરો છો, કેવું ઓઢો છો. જગતનો જીવ પણ કપડાં પહેરે છે, વસ્ત્ર પહેરે છે, આપણે પણ પહેરવા પડે છે. પરંતુ જુદો ક્યાં પડવાનું છે? તમે કેવા વસ્ત્રો પહેરો છો એનાથી જ વ્યાખ્યા અલગ પડે છે.
એના સિમ્ટમ્સ છે. આ જગતનો જીવ કહેવાય કે ભગવાનનો ભક્ત કહેવાય, એ વિષયના આહાર ઉપરથી બાયફર્કેટ થાય છે, એના ઉપરથી પૃથક્કરણ થાય છે કે તમારો વિષય કયો છે, તમારું જીવન કેવું છે. અને એટલે શ્રીજી મહારાજ કહે છે ભગવાનના ભક્ત પણ જગતનો જીવ પણ વિષય ભોગવે છે, ભગવાનનો ભક્ત પણ વિષય ભોગવે છે, પરંતુ બંનેના વિષય જુદા પ્રકારના છે. બંનેની જોવાની ક્રિયા, સાંભળવાની ક્રિયા, જમવાની ક્રિયા, જમવાનો પદાર્થ, પહેરવાને ઓઢવાની વસ્તુ બંનેની જુદી છે. ચોઈસ અલગ છે, બંનેની ચોઈસ અલગ છે. તમે જોજો સ્કૂલની અંદર હોશિયાર વિદ્યાર્થી અને મિડલ વિદ્યાર્થી કે લોઅર વિદ્યાર્થી કેવી રીતે જુદો પડે? એ જુદો કેવી રીતે પડે? તો કે પર્સન્ટેજથી. પણ પર્સન્ટેજ તો પછી આવે છે. પહેલા એ હોશિયાર છે એની ખાતરી કેવી રીતે થાય કે એનો ઇન્ટેન્શન જુદો છે આખો, એનો ઇન્ટેન્શન, એની દ્રષ્ટિ, એનો વિચાર, એનું જાણપણું, કોન્શિયસનેસ, અવેરનેસ, એનાથી એ ભિન્ન પડે છે. એ કેટલો જાગૃત છે એના ધ્યેય પરત્વે, એની સ્ટડી પરત્વે, એના લક્ષ્ય પરત્વે, એનાથી એ નોખો પડે છે. એમ ભગવાનનો ભક્ત પણ અહીંથી નોખો પડે છે કે જેની નિરંતર દ્રષ્ટિ હોય મારે મારા મહારાજને રાજી કરવા છે, બસ. દુનિયાની કોઈ વસ્તુ એને સ્પર્શી નહીં શકે, કોઈ મિત્રતા એને સ્પર્શી નહીં શકે, મુક્તો કોઈ સંગ નહીં સ્પર્શી શકે, કોઈ વાતાવરણ નહીં સ્પર્શી શકે. એક મક્કમતા જોઈશે, મારે મારા મહારાજને રાજી કરવા છે, જેના રાજીપામાં મારા જીવનની સફળતા છે, જેના રાજીપામાં જ મારા જીવનનો આનંદ સમાયેલો છે, જેના રાજીપામાં જ મારું સુખ સમાયેલું છે, જેના રાજીપામાં જ મારું આખું જીવન સમાયેલું છે. એક જેટલું નક્કી હશે એટલું જ સાત્વિક જીવન જીવાશે મુક્તો. જેટલો એ સંકલ્પ મંદ હશે એટલી આપણી સાત્વિકતા જીવનની ઓછી હશે. એ જીવન એ સંકલ્પ જેટલો પ્રબળ હશે, રાજીપાનો સંકલ્પ, એટલો જ એ મહારાજના ગમતામાં જીવી શકશે મુક્તો. એટલો જ જીવી શકે, એટલું જ સાત્વિક જીવન હશે. અને આ સંકલ્પ જે દિવસે મોડો પડ્યો કે જેની પાસે નથી એને સાત્વિક જીવનને એને કોઈ લેવા દેવા નથી મુક્તો, કઈ લેવા દેવા નથી. મહારાજનો આ સંકલ્પ અને મહારાજ સાત્વિક જીવનના 6 પાયા છે. આટલી 6 વસ્તુનો સમન્વય થાય તો જ એનું જીવન સાત્વિક બન્યું કહેવાય. પહેલું જ આપણો સાત્વિક પોશાક જોઈશે મુક્તો, પહેરવેશ. હમણાં કહ્યું મહારાજને હંમેશા શ્વેત વસ્ત્ર ગમતા હતા. શ્વેત એ સાદાઈનું પ્રતીક છે, શ્વેત એ અંદરની શુદ્ધિનું પ્રતીક છે, શ્વેત આપણો ગોલ છે. મારે પણ મારું જીવન આવું શ્વેત કરવું છે, નિર્ભેળ નિષ્કલંક કરવું છે. આ એનું પ્રતીક છે. મહારાજને મોગરાનું ફૂલ બહુ ગમતું, કારણ કે સફેદ હતું. દીવ બંદરનો કારિયાણીના 6ઠ્ઠા વચનામૃતમાં દીવ બંદરના પ્રેમભાઈનો પ્રસંગ આવે છે. બહુ પ્રેમી હરિભક્ત હતા દીવ બંદરના પ્રેમભાઈ. પોતાની જીવનની કમાણીમાંથી એમણે બધી જ કમાણી વાપરીને પોતે મહારાજ માટે જરિયાની જામા ને વસ્ત્રો, ભારે ભારે વસ્ત્ર અલંકારો તૈયાર કર્યા. પોતે વિધવા બાઈ હતા, પોતાની આખી જીવનની કમાણી એમાં વાપરી નાખી કે મારે બધી કમાણીમાંથી મહારાજના ભારે વસ્ત્ર અલંકારો કરવા છે.
તૈયાર કરીને લાવ્યા. પ્રેમ સમાતો નહોતો, આનંદ સમાતો નહોતો. વચનામૃત એવું કહે છે કે શ્રીજી મહારાજ પોતે ઊભા થઈને સામે ચાલી પોતાની જાતે ગયા અને દૂર ઉભેલા એ પ્રેમબાઈની પાસેથી થાળમાં મૂકેલા વસ્ત્ર અલંકારો મહારાજ પોતે સ્વીકાર્યા, સભા વચ્ચે ગ્રહણ કર્યા. કારણ કે એમનો પ્રેમ હતો એવો. નામ પણ પ્રેમબાઈ હતું અને ગુણ પણ પ્રેમના હતા. પરંતુ મહારાજે એક ક્ષણવાર થોડી વાર પહેરીને બધા જ વસ્ત્ર અલંકારો દીનાનાથ ભટ્ટને અર્પણ કરી દીધા. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આપે આ વસ્ત્ર અલંકારો કેમ આટલા બધા પ્રેમથી લાવ્યા હતા, આપે કેમ આપી દીધા? શ્રીજી મહારાજ કે એનો પ્રેમ હતો એટલે અમે પ્રેમને વશ થઈને એની સેવાનો સ્વીકાર તો કર્યો, પરંતુ આ મારી રુચિ નથી. આવા વસ્ત્ર અલંકારો એ અમારી રુચિ નથી. જેમને કશું જડતું નહોતું, સ્વયં અનંતને નિર્લેપ કરનારું એ સ્વરૂપ, એમને વળી વસ્ત્ર અલંકારનો લેપ ક્યાં લાગુ પડતો હતો? પરંતુ શ્રીજી મહારાજે આપણને શીખવાડ્યું. ભગવાનના ભક્તને આ શીખવાનું છે. ઘણી વખત અમારે ઠાકોરજીને શ્વેત વસ્ત્ર ધારણ કરાવે ને, કે અમારા હરિકૃષ્ણ મહારાજને અમારા સંતો શ્વેત વસ્ત્ર પહેરાવે ને, તે દિવસે જોડે ઉભો હોય ને કોઈને ખબર હશે, દર્શન કરતી વખતે એટલું નીકળી જાય મોંમાંથી, મહારાજ આજે બહુ ખુશ છે, મહારાજ આજે બહુ ખુશ દેખાય છે. આજે પણ પૂજારી સંતો ધ્યાન રાખજો. ભક્તોના ભાવે કરીને નિત્ય નવા શણગાર સજો છો, ભક્તોના ભાવે રૂડા થાળ જમો છો. પરંતુ પ્રેમબાઈના પ્રસંગને જોઈએ તો મહારાજે પ્રેમીજનને વશ પાતળ્યો, પ્રેમીજનને વશ થઈને પોતે વસ્ત્ર અલંકાર તો ધારણ કર્યા છે, પરંતુ મહારાજ એમ કહે છે કે અમારી આ રુચિ નથી. શ્રીજી મહારાજ પોતે સાત્વિક જીવન જીવ્યા છે, આપણને જીવાડે છે. મહારાજ એક નાનકડી એક ધોતલી રાખતા, મસ્તકે બાંધવા, ઉપર નહીં કહેવાય, ક્યારેક ઓઢે, ક્યારેક માથે બાંધે. એ વસ્ત્ર જૂનું થઈ ગયેલું, 6 મહિના થયા, 12 મહિના થયા, 2 વર્ષ થયા, મહારાજ કાઢે જ નહીં. હરિભક્તોએ કહ્યું, મહારાજ આ જૂનું વસ્ત્ર બદલીને હવે નવું લ્યો, આ કોકને પ્રસાદીનું આપી દો. મહારાજ નવું વસ્ત્ર ધારણ ન કરે. એક વખત સંતોએ અંતાડી દીધું, જૂનું અંતાડી દીધું. મહારાજ ખોઈ ગયું, કોક લઈ ગયું, કોક લઈ ગયું, કોક લઈ ગયું. મહારાજ રિસાઈને બેઠા, જ્યાં સુધી મારું જૂનું વસ્ત્ર નહીં મળે ત્યાં સુધી હું જમીશ નહીં, કે નહીં જવું. તે મહારાજ સવારમાં અલ્પાહાર નહીં કર્યો, બપોરે ભૂખ્યા રહ્યા, સાંજ પડી ગઈ. બધાએ કે મહારાજ તમને આટલું બધું વસ્ત્રમાં હેત કેમ છે? તમે કહો છો ક્યાંય હેત ન રાખો ને તમે તો આ વસ્ત્રમાં હેત રાખો છો. આ 2 વર્ષથી તમે તૂટી જવા આવ્યું તો એ તમે કાઢતા નથી, તો તમને આટલું બધું હેત કેમ છે? તો આ હેત હતું. શ્રીજી મહારાજ પોતે બતાવવા માંગતા હતા કે ભગવાનના ભક્તને સારી વસ્તુમાં પ્રીતિ ન થવી જોઈએ. મહારાજ મધ્યના 33માના પ્રારંભમાં કહે છે, મહારાજ કે અમને બીજા પદાર્થમાં કોઈ સારા પદાર્થમાં હેત જણાય તો જ્યારે એને અતિશય છેટું કરીએ ત્યારે અમારા અંતરમાં શાંતિ થાય છે. આપણા બાપની રીત છે. તમે કહેશો કે સ્વામી મહારાજ તો કરે, હવે મહારાજ છે તો ભગવાન છે, આપણો છે ભગવાન છીએ.
જો મહારાજને નહોતું ઓળતું તો પણ શીખવાડતા હતા, તો આ તો આપણે તો એના સેવકો છીએ. મોટા પુરુષોની એક એક રીતને જુઓ ને તમે. મહારાજ વચનામૃતમાં કહે છે, વચનામૃતની અંદર 3 વચનામૃત બહુ અદભુત વચનામૃતો છે. બહુ સરસ મહારાજે વાત કરી છે. લોયાનું 17મું વચનામૃત છે. પછી છેલ્લાનું 14મું વચનામૃત. મહારાજે બહુ સરસ વાત કરી છે. અને કાર્યણીનું 7મું વચનામૃત. શ્રીજી મહારાજ કે ભગવાનનો ભક્ત તો એ ખરો. ત્રણેયમાં રિપીટ વાત થાય છે, એકની એક વાત. મહારાજે માત્ર થોડા શબ્દો બદલાયા છે, રુચિ એક જ છે. મહારાજ કે ભગવાનના ભક્તને કોઈ સારો પદાર્થ અથવા સારું વસ્ત્ર મળે તો અંતરમાં અતિશય ઉદાસ થઈ જાય. સાંભળજો, આપણા બાપની રુચિ, આપણી રીત આખી જુદી છે. ઊંધી દુનિયા છે આપણી. ભગવાનના ભક્તને કોઈ સારું વસ્ત્ર મળે યા સારો પદાર્થ મળે તો અંતરે અતિશય ઉદાસ થઈ જાય. હવે આપણે તો હારા માટે મથીએ છીએ, ફાંફા મારીએ છીએ, હારા માટે મથીએ છીએ. અને ન મળે તો ઉદાસ થઈ જઈએ છીએ, મળે તો ખુશ થઈએ છીએ. મહારાજ એમ કે છે, કિશોર મુક્તોની સભામાં આ વાત કરવી ને સાત્વિક જીવનની, એ અસંભવ લાગે ઘણી વખત. પરંતુ જ્યારે શ્રીજી મહારાજનો આ વખતનો 5 સંકલ્પોમાં આવેલો એક આ સંકલ્પ છે, અંતર્મુખી જીવન જીવો, બહિર્મુખી જીવન ટાળો. એનો જ એક ભાગ છે. અંતર્મુખી જીવન એટલે ધ્યેય સભર જીવન. અને એ જ સાત્વિક જીવન જીવી શકશે મુક્તો. દેહીને શોભાડવાનો નથી, આત્માને શોભાડવાનો છે મુક્તો. અને જેને આત્મા શોભાડવો છે ને, એના માટેની આ વાતો છે, મહારાજને રાજી કર્યાની વાતો. શ્રીજી મહારાજે જો પોતાના જીવનમાં કેવી કેવી રીત બતાવી છે. આપણા બાપાશ્રીને કોઈ શ્વેત વસ્ત્રો જ કાયમ પહેરતા, પરંતુ કોઈ બહુ જ ગળીમાં રંગીન કે કોઈક બહુ અતિ શ્વેત કરીને આવે ને તો બાપા શું કરે, એને ધૂળમાં રગદોળી નાખે ને પછી પહેરે. તમે કહેશો મેલું, એવું સમજાવવા માંગતા હતા. ભલે કપડું મેલું ન પહેરો, તૂટેલું ન પહેરો, ફાટેલું ન પહેરો, એ કઈ સાત્વિકતાની નિશાની નથી. પરંતુ જીવન સાદું જીવો. એકદમ ડાર્ક કલર હોય ને, ઈસ્ટમેન કલરમાં તમે જો આજના કિશોરો પેન્ટ પહેર્યું હોય તો 10 તો નીચે લબડતા હોય દોરડા, અને 15 તો ખિસ્સા હોય, પછી બધા ખાલી જ હોય, અંદર કશું ના હોય પાછું. હા, અને હવે તો કંઈક જુદું નીકળે. ફાટેલું હોય તો એની કિંમત વધુ હોય, કસાઈ ગયેલું હોય, ફાટેલું હોય, બજારમાંથી જ ફાટેલું લઈ આવેલું, અને કે ફેશન. એનું નામ જ બેગી. બેગી એટલે બેગર. બેગર એટલે ઇંગ્લિશમાં બેગર શબ્દ છે. ભિખારી લોકો જેવા પહેરતા એવા અત્યારે લોકોએ પહેરવા માંડ્યા. ફેશન. લો, ભગવાનના ભક્તની આ ફેશન નથી મુકતો. વિચારજો, એ રીત આપણી નથી. તો કે દુનિયામાં છે ને બધું મળે છે તો આપણે દુનિયા સામું નહીં જોવાનું. અરે દુનિયામાં ડુંગળીના લસણના ઢગલે ઢગલા પડ્યા હોય, મફત આપે તો આપણે શું કરવા છે? આપણને તરત નજર થાય છે કે આ મારા માટે નથી. એમ એવા કપડા આપણા માટે નથી. જીવનમાં જેટલી જરૂરિયાતો ઓછી એટલી સાત્વિકતા વધુ. મુક્તો જીવનની જરૂરિયાતોને આ ઉંમરથી આવી ટેવ પાડજો. જીવનની જરૂરિયાતોને બહુ મર્યાદિત કરતા શીખો. શ્રીજી મહારાજના આપણે છીએ, આપણે બાપાશ્રીના છે, બાપજી જેવા દિવ્ય પુરુષના છે. જે દિવ્ય પુરુષે જીવી બતાવ્યું છે કે જીવનમાં એક વસ્તુથી ચાલતી હોય તો બીજી વસ્તુ ના જોઈએ આપણા જીવનમાં. મુક્તો
જેટલી જરૂરિયાતો જીવનની ઓછી કરશો એટલી તમારે કોકની ઉપરનું ડિપેન્ડિંગ જીવન એટલે કોઈની ઉપર આધારિત જીવન ઓછું જીવવાનું થશે. મુક્તો બાપજી કહે છે ને 4 રૂપિયાના જોડા મારે 14 વર્ષ સુધી પહોંચતા હોય, કોની ઉપર ડિપેન્ડ થવાનું કહો જોઈએ? શા માટે ડિપેન્ડ થાવ છો? મારે ફોન જોઈએ, મારે મોબાઈલ જોઈએ, મારે આ જોઈએ, મારે બાઇક જોઈએ, મારે આ જોઈએ. આજના કિશોરોની દુનિયા જુદી છે. શા માટે એવા ડિપેન્ડ થાવ છો મમ્મી પપ્પા ઉપર કે એમના પગાર ઉપર, એમના પૈસા ઉપર? આપણી જરૂરિયાતો ઓછી કરી નાખો, ડિપેન્ડ થવાની વાત જ ના આવે. તો અને સાત્વિક જીવન જીવાય. મહારાજ કેટલા રાજી થાય. ઢગલો પડ્યું હોય, નથી ને નથી ભોગવતા એ વસ્તુ જુદી છે, પરંતુ હોય છતાં પણ સંકલ્પ ન થાય. મુક્તો એવું જીવન જીવો કે ગમે એટલું હોય તોય આપણું જીવન એટલું નિર્દોષ હોય, કશું ન જોઈએ. દરેક વાતમાં, ખાવામાં, પીવામાં, પહેરવામાં, ઓઢવામાં, દરેકમાં એટલી સાત્વિકતા. મહારાજ જોઈને કેવા રાજી થાય. હરિ હરખાય. આ હરિ છે ને આપણા હરખાય જોઈને. તો આ ભગવાનના ભક્ત તરીકેના જીવન છે. સાત્વિક પોશાક પહેલું તો કહ્યું ને, સાત્વિક આપણી રહેણી કરણી, આપણી પોશાક એવું રજોગુણી ન જોઈએ. મુક્તો મહારાજને નથી ગમતો. તરત જ તે આપણને વિચાર કરવો જોઈએ કે મારે આ મને ન શોભે, મહારાજ ન રાજી થાય, નહીં કરવાનું. ભલે તમે સાવ સફેદ વસ્ત્ર ન પહેરો, સોબર કલરના વસ્ત્રો પહેરો, મહારાજ એનાથી રાજી થાય. પરંતુ એ અભભકદાર ને ડાર્કનેસ ને મહારાજને રાજી નથી. દુનિયા ભલે રાજી થાય, મહારાજ રાજી ના થાય. આપણે દુનિયાને રાજી કરવી છે કે મહારાજને રાજી કરવા છે? સુખ કોણ આપશે? દુનિયા આપશે કે મહારાજ આપશે? સદાય સુખિયા કોણ રાખશે? દુનિયા કે મહારાજ? તો આવું જીવન જીવો. આજે સાત્વિક જીવન, સાત્વિક પોશાક. બીજું સાત્વિક આહાર. હમણાં કહ્યું ને કે બાપાશ્રીની વાતો વાંચીએ. બાપા કાયમ માટે કહેતા કે અમે કોઈ સારો પદાર્થ આવે ને તો અમે કોકને આપી દઈએ, પરંતુ અમે ન અડીએ. કોઈ બહુ આગ્રહ કરે તો અમે પ્રસાદી લઈ લઈએ. આપણે બાપજીનું જીવન જોવો. જમતા હોય બાપજી કાયમ માટે સાદું છે. એટલું બધું સાદું જોવા મળે. તો તમે કહેશો કે સાહેબ તમારો સંતોનો તો હોય, પણ અમને શું કરવા હેરાન કરો છો? અમે તો ગ્રહસ્થ છીએ. આશ્રમ મહત્વ નથી. આપણો ઇન્ટેન્શન, આપણો ગોલ એક છે. મુક્તો મહારાજને રાજી કરવાનો. ભલે તમે એવું નથી કહેતા બધું ભેળું કરીને જમતા રગડો કરીને પી જાઓ, પરંતુ આ જ જોઈએ, આવું જ જોઈએ, આ જ જોઈએ, આવું જ જોઈએ. આ ભગવાનના ભક્તને ન ચાલે. એ સાત્વિકતા નથી, એ રાજસી જીવન કહેવાય. અને હરિને ગમે એવા થવું છે. પુસ્તિકાની અંદર તમે એક વાક્ય આવે છે અને અનુરૂપ વાંચ્યું છે? આપણે કોઈ દિવસ વાંચો છો? કયું વાક્ય યાદ છે કોઈને? જેનું ભોજન સાદું એનું ભજન સમૃદ્ધ, અને જેનું ભોજન સમૃદ્ધ એનું ભજન સાદું. એટલે એમાં માલ ના હોય. જેને ભોજન સમૃદ્ધ હોય એટલે કે રંગ રાગી ભોજન હોય, રસાસ્વાદી ભોજન હોય, એના ભજનમાં કસ ના હોય. કારણ કે ભજન કરી જ ના શકે, ભગવાનને રાજી ના કરી શકે. ચમચી જોઈએ છે, આ જોઈએ છે, આવું જોઈએ છે, આમ જોઈએ છે, ચટણી જોઈએ છે, ફલાણું જોઈએ છે. ભગવાનના ભક્તને ના શોભે. મહારાજનું આવું જીવન. શ્રીજી મહારાજ જુઓ કેવી રીતે મહારાજ જીવ્યા છે. શ્રીજી મહારાજ વન વિચરણમાં વિચરણ કરતા. આપણા બાપની રીત જોઈએ, આપણા ઈષ્ટદેવની પદ્ધતિ જોઈએ. મહારાજ વન વિચરણ કરતા હતા અને એક નદી પાર કરીને સામે જવાનું હતું. મોહનદાસ નામનો વૈરાગી મહારાજની સાથે હતો. મિત્રતા થઈ ગયેલી. ઉંમરમાં મોટા હતા મોહનદાસ, મહારાજની ઉંમર નાની. એક નદી પાર કરીને પહોળી નદીનો પટ અને સામે કાંઠે જવાનું. મહારાજની જોડે એક તુંબડી, હાથમાં કમંડળો જેવી તુંબડી રાખે. મહારાજ એક અલખ નિરંજન. મહારાજ સામે દોડ કરતા સામે પહોંચી ગયા. પેલા મોહનદાસ બૂમ પાડે. નદીમાં પાણી વહેતું પાણી હતું. મોહનદાસ બૂમ પાડે,
ए नीलकंठ जरा ध्यान रखना गिर जाएगा, ए नीलकंठ जरा ध्यान रखना धीरे से चलना गिर जाएगा। पाचड़ बूमो पाड़े, महाराज धड़ाधड़ करता हमें। मोहनदास પોતે ધીમે 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 ઉંમર લાયક હતા, ધીમે ધીમે આયા। महाराज पूछे छे अब क्यों चिल्लाते थे बार बार, जरा ध्यान रखना धीरे से चलना गिर मत जाना गिर मत जाना धीरे से चलना धीरे से चलना, ऐसा क्यों चिल्लाते थे? त्यारे पेला मोहनदास कहे छे नीलकंठ मुझे तो वो चिंता थी कि आपके हाथ में जो तुमड़ी है ना वो नई है, टूट जाएगी गिर जाएगा तो बाद में पानी कैसे पिएगे? वो बहुत अच्छी तुमड़ी है तुम्हारी, तो टूट जाएगी, इसलिए मैं बोलता था। महाराज पूछे छे बहुत अच्छी है, हाँ बहुत अच्छी है तुम्हारी तुमड़ी। अने महाराजे पत्थर पड़े तो भू दिन फोड़ी नाख्यो, टुकड़ा किन्ने के। अरे क्या किया वर्णित ने क्या किया? अरे फोड़ डाली। क्यों फोड़ डाली? कैसा आदमी हो तुम? तुमने बोला ना बहुत अच्छी है। एक ठाकुर जी तो जुओ आपणे, महाराज तो जुओ आपणे, जेने एक सारी तुमड़ी पण महाराज ने क्या बंधन थवानुं हतुं ए तुमड़ी में, एने क्या बंधन हतुं? તમે કહેશો કે સ્વામી મહારાજની વાતો અમને કેમ કહો છો? મહારાજના અભિપ્રાયો છે, આપણા ઈષ્ટદેવના આપણા બાપના અભિપ્રાયો છે। તો અમારા સંતોની શિબિરમાં એક વખત વાત નીકળેલી કે સંતોના મંડળ વિચરણ કરતા કરતા એક સુરત ગયું મંડળ, સુરત, અને સુરતમાં અર્દેશ્વર કોટવાળ હતા। તે 5 સંતો હતા। અર્દેશ્વર કોટવાળે સુરતની ઝીણી મલમલ જેવું સફેદ કપડું, તે કપડું ટુકડા બધા એને આવડા ટુકડા સંતોને આપ્યા ગરણા તરીકે, ઝીણા મલમલના સરસ ઝીણું કપડું। તે એક સંતે, બીજા સંતોએ તો 4 સંતોએ કોકને આપી દીધા, પણ એક સંતને બહુ ઝીણું લાગ્યું ને એટલે વિચાર કર્યો કે મહારાજ માટે લઈ જવું। અમારે તો શ્વેત વસ્ત્ર છે એટલે કામમાં ન આવે, પણ મહારાજ માટે લઈ જવું અને મહારાજને અર્પણ કરીશ। તે જોડીમાં મૂકી દીધું અને પછી ગઢપુર આવ્યા અને મહારાજ સભામાં બેઠા ને સંતોએ દર્શન કરીને બેઠા અને મહારાજને શરદી થઈ ગયેલી। આપણી સાદી ભાષામાં હળેખમ કહીએ ને, હળેખમ, સળેખમ ને શરદીમાં ફેર હો। શું ફેર ખબર છે? સળેખમમાં પાણી નીકળ્યા કરે ને એને હળેખમ કહેવાય, અને પાણી ના નીકળે પણ હું કર્યા કરે ને જામ થઈ જાય, અંદર બે બંધ થઈ જાય, એને સળદી કહેવાય, પેલું હળેખમ કહેવાય, અંદરથી પાણી નીકળ્યા કરે, સળેખમ કહેવાય। મહારાજને સળેખમ જેવું થઈ ગયેલું, મહારાજને પાણી નીકળ્યા કરે। પેલા સંતને જોયો, તે સંતે ઊભા થઈ અને મહારાજને લાલ લાલ થઈ ગયેલું। તે જાડું લુગડું એક સંતોએ આપેલું, પેલું જાડું લુગડું આમ રાખે ને, લૂછે ને ઘડીએ ઘડીએ, તે પેલું લાલ થઈ ગયેલું આ ટેરવા। તે પેલા સંતને યાદ આવી ગયું કે મારી જોડીમાં ઝીણું પાતળું વસ્ત્ર છે। ઊભા થઈ અને પેલું પાતળું વસ્ત્ર હોય, મહારાજ લ્યો આ પાતળું વસ્ત્ર છે, રાખજો આપ, જાડું છે ને એટલે અહીંયા લૂછવામાં લાલ થઈ જાય છે, પાતળું રાખજો। મહારાજે આમ કપડું પોળું કર્યું। સભામાં મહારાજ કે જો તમે તો ગ્રહસ્થ છો, તમારી જોડે તો કંઈક વસ્તુ હોય, પણ અમારા સંતોની જોડીમાં સુરતનું ઝીણું વસ્ત્ર છે, લ્યો નીકળ્યું, અમારા સાધુની જોડીમાંથી નીકળ્યું। કે મહારાજ કે સાધુરામ આ કેમ રાખ્યું છે? કેમ રાખ્યું? એક નાનું વસ્ત્ર પણ કેમ રાખ્યું? મહારાજ વઢ્યા। શ્રીજી મહારાજ એ કહે છે કે આજે તમે અમારા માટે કદાચ રાખ્યું, પરંતુ કાલે તમને આ ઈચ્છા થાય, રજોગુણી વસ્તુ, આવી ઝીણી વસ્તુ, સારી વસ્તુ ન જોઈએ। અમારા સાધુ ઉપર વાત જતી રહે છે મુક્તો, પરંતુ ભગવાનના ભક્તના જીવનમાં કેવું જોઈએ? આહારની તો સાત્વિકતા, પોશાકની સાત્વિકતા, ત્રીજી મોટી સાત્વિકતા મુક્તો તમારા ઘરની સાત્વિકતા જોઈશે। શું ઘરની? ભગવાનના ભક્તના ઘરની અંદર એવા કોઈ પોસ્ટરો,
ચિત્રો, કેલેન્ડરો આપણા ઘરની અંદર રાજસી ન જોઈએ. સાત્વિકતામાં મહારાજને મુક્તોની મૂર્તિ રાખો, કદાચ નેચરલ સીન રાખો હોય, પણ કોઈક ન શોભે એવું કોઈ કેલેન્ડર કે કોઈ ચિત્ર આપણા ઘરની અંદર ન જોઈએ. આપણા બાળકોને પણ ખોટા સંસ્કારો પડે ન જોઈએ. તો મહારાજ રાજી થાય. અમુક વસ્તુ નક્કી જોવી જોઈએ, ટેન્ડન્સી થઈ જવી જોઈએ આપણી. એક ઘરની પરિવારની ટેન્ડન્સી જોઈએ કે આ પરિવારની અંદર આ ન જોઈએ, ન જ ચાલે. તો જગતના જીવમાં આપણામાં ફેર શું? એને જોઈને આપણા વિચારો કેટલા બગડે. ના જોઈએ. ઘરનું વાતાવરણ, આપણા ઘરની અંદર કોઈ ફિલ્મી ગીતો કે આપણા ઘરની અંદર કોઈક એવું સંગીત કે મ્યુઝિક કે આવતું હોય, ભગવાનના ભક્તના જીવનમાં ન જોઈએ, ન શોભે. મહારાજ ત્યાં હાજર ન રહે. સાત્વિકતા એટલે જ સરસ કીર્તન, સરસ ધૂન. અરે મુક્તો ફોનની ઘણાની રિંગ જોવો ને, મોબાઈલની રિંગ. મોટા ભાગના હરિભક્તો મુક્તો તો આપણે બધા મોબાઈલ રિંગમાં કીર્તન કે ધૂન કે કોઈ કડી કે કોઈ પંક્તિ મૂકતા હોય છે મોટે ભાગે. પરંતુ ઘણા હજુ જો સુધારો કરવા જેવો છે, કરી લેજો. ન હોય તો પિક્ચરના ગાયનની કોઈ રિંગ વાગતી હોય ને ટોન વાગતો હોય. ઘણી વખત એવું બને છે, અમે જ્યારે ક્યાંક ફોન કરીએ ને કોઈને, તો ફોનની રિંગ વાગતી હોય ત્યારે ખબર પડે કે આરો જગતનો જીવ છે કે હરિભગત છે. ક્યાંક અમને રોંગ નંબર લાગી ગયો એવું લાગે કે આરો ક્યાંક રોંગ નંબર લાગી ગયો લાગે. ત્યાં તો નીકળે, હા જય સ્વામિનારાયણ દયાળુ, પાછું બોલે જય સ્વામિનારાયણ દયાળુ. ત્યારે મૂર્તિઓ આપણો જ છે આ તો, એમ લાગે. દયાળુ બોલે ને ત્યારે એમ લાગે કે આ તો મૂર્તિઓ છે, આપણો જ મૂર્તિઓ છે. તો ન શોભે. ભગવાનના ભક્તની રિંગ, એને ટેલિફોનની રિંગ, એમાં પણ સાત્વિકતા જોઈએ. તો હોય તો બદલી નાખજો. એટલે એક વાતાવરણ, આપણા ઘરની અંદર એ વાતાવરણ પણ એવું સાત્વિક જોઈએ, એવું દિવ્ય છે. બાળકોના સંસ્કારનો આધાર ઘરના વાતાવરણ ઉપર છે. તો સમજી રાખજો, ઘરનું તમારું એટમોસ્ફિયર કેવું છે, શું થઈ રહ્યું છે ઘરની અંદર. આજે જેવા પહેરવેશ મા બાપના હશે, બાળકોના એથી વિશેષ બગડવાના છે. જેવું ઘરનું વાતાવરણ કે ઘરમાં બાળકો અનુકરણ કરે છે, અને એ સુખ જો ઘરમાં નહીં હોય ને, સત્સંગીના ઘરની સુખ, આપણને સુખ રહેવી જોઈએ. આપણા ઘરમાં ન ચાલે, આવા વસ્ત્રો ન પહેરાય. તમે યુવાન છો, તમારા ઘરમાં પણ બેન દીકરીઓ છે, કાલે તમારા ઘરમાં પણ કોઈ તમારા ઘરના મનુષ્ય આવે, દીકરીઓ દીકરાઓ મોટા થશે, શું જોશે, શું કરશે? હજુ તમારી ઉંમર નથી, પરંતુ અત્યારથી એક વસ્તુ નક્કી કરજો મુક્તો. અમે વડીલોની સભા હોય ત્યારે કહીએ છીએ, યુવકોની સભામાં, કે તમારા દીકરા દીકરીઓને લાડ જરૂર લડાવો, પ્રેમ જરૂર આપો, પરંતુ ફટવાડશો નહીં. લાડ લડાવવા અને ફટવાડવા એમાં બહુ ફેર છે, આસમાન જમીનનો ફેર છે. જે પહેરે એ પહેરવા દેવા ને જે ભોગવે એ ભોગવવા દેવું ને જેમ કરે એમ કરવા દેવું, એ ફટવાડિયા કહેવાય. તો ન જોઈએ. લાડ લડાવવા એ વસ્તુ જુદી છે. પ્રેમ આપો. તમારા બાળકો તમારા પ્રેમના ભૂખ્યા છે, જરૂર મળવો જોઈએ એને પ્રેમ. પ્રેમ ન આપતા હોય તો અમે સામેથી કહીએ છીએ કે એ બાળક બીજે પ્રેમ લેવા દોડશે. બજારમાં પ્રેમ શોધશે, બગીચાઓમાં પ્રેમ શોધશે, કોલેજમાં પ્રેમ શોધશે, અને અવળી લાઈન ઉપર જતા રહેશે. એના કરતા તમે એને મા બાપ તરીકેનો પ્રેમ આપો. સંતોને કહીએ છીએ કે તમે પણ બાળકોને, કિશોરોને પ્રેમ આપો, પરંતુ એનો અર્થ એવો નથી કે જે માગે ને જેવું કરે ને જેમ ફાવે એમ કરવા દો. અને આપણે પણ મહેરબાની કરીને, જો અહીં બેઠેલા કિશોરો, નાની નાની ઉંમરમાં ઘણી વખત આપણે કોઈ જરૂર ન હોય, બસ મારે મોબાઈલ જોઈએ જ, ભાઈબંધ લાવ્યો ને કોલેજમાં એટલે મોબાઈલ જોઈએ જ, મારે બાઇક જોઈએ જ, મારે આ જોઈએ જ. જરૂર નથી એનો ઉપયોગ શા માટે, ઉપભોગ શા માટે? અને પછી મા બાપને આપણે મુશ્કેલીમાં મૂકીએ, અને પછી અંદર ડખા થાય, ઝઘડા થાય.
મહેરબાની કરીને આપણી જરૂરિયાતો ઓછી કરજો. આ ભગવાનના ભક્તને ધ્યાનમાં રાખવાની બાબતો છે. આપણે ઘરનું વાતાવરણ એટલું દિવ્ય જોઈએ ને એટલે જ એ વાતાવરણની શુદ્ધિ માટે તો આપણે ઘર સભા બધાને આપી છે કે ભાઈ ઘરના વાતાવરણમાં આત્મીયતા સર્જાયેલી રહે. મા બાપનું રિસ્પેક્ટ રાખતા શીખજો. કાલે તમારા બાળકો તો જ તમારું રિસ્પેક્ટ રાખશે. રિસ્પેક્ટ એટલે માન મર્યાદા. કિશોરોમાં બહુ જ મોટી ખામી હોય છે. સાંભળજો મુક્તો, જો તમે અમારા હોય, તમે શ્રીજી મહારાજના હોય, બાપાના બાપજીના હોય, આ સંસ્કાર કેન્દ્રના કે આ સંસ્થાના SMVS સંસ્થાના શ્રીજી મહારાજને વાલી સંસ્થાના સભ્યો હોય, તો મા બાપનું રિસ્પેક્ટ રાખતા શીખજો. વાતાવરણનો એ પણ એક સાત્વિકતાનો ભાગ છે. સાંભળજો, એ પણ સાત્વિકતા છે. આજે આપણે જેમ ફાવે એમ એમની સાથે કલબલાટ કરીએ અને આપણે નો ડાઉટ જનરેશન ગેપ જરૂર રહેવાનો. તમારી ને એમની વચ્ચે વિચારોનું વૈમનસ્ય થોડુંક રહેવાનું. એમને ને એમના પપ્પાને પણ રહેતું હતું, તમારી ને એમની વચ્ચે પણ રહેવાનું. છતાંય એક વાત નિર્વિવાદપણે સમજી લેવી કે બસ આપણા મા બાપ છે. તમે કહેશો કે સ્વામી ઘણા કિશોર મુક્તો એમના ઘરમાં સત્સંગ નથી હોતો, મમ્મી પપ્પામાં. અમે આજે જ વેજલપુર વિસ્તારમાં પધરામણીએ જઈને આવ્યા હમણાં. લગભગ 90-95% કિશોરો અમે એવા જોયા અહીં બેઠા છે કે જેના મા બાપને સત્સંગ નથી. તો ત્યાં મા બાપ એમ કે તારે કંઠી નહીં રાખવાની, સત્સંગ છોડી દેવાનો, મંદિર નહીં જવાનું, તો સ્વામી ત્યાં રિસ્પેક્ટ રખાય? હાથ જોડીને પ્રાર્થના જરૂર કરજો કે પપ્પા તમારા પગનું તમે બેસો, તમારો પગ ધોઈને પાણી પીજો, તમારો પગ ધોઈને પાણી પીજો, પરંતુ મારા મોક્ષનો માર્ગ છે એમાં તમે વિઘ્નરૂપ ન થાવ દયાળુ. એમ કરીને રિસ્પેક્ટ રાખીને પણ વિનંતી કરીને એમાં ઢીલું ન મોકશો, પરંતુ સિદ્ધાંતવાદી જીવન જીવજો, પરંતુ મર્યાદા પણ જરૂર રાખજો. મુક્તો એ પણ જરૂરી છે. ઘરનું વાતાવરણ આત્મીયતા સભર કરજો. ધીમે ધીમે બધા સારાવાના થશે. આપણે જ્યારે અમૃત પર્વ શિબિરની અંદર જ્યારે ઘર સભાનું જ્યારે વાત નીકળીને એ વખતે જ્યારે સંકલ્પ આપ્યો, સભા પૂરી થઈને એક હરિભક્ત સુરેન્દ્રનગર જિલ્લાના ભેચડા ગામના એક હરિભક્ત સભામાં બેઠેલા અને એમણે એક ચિઠ્ઠી મોકલી. ચિઠ્ઠીની અંદર એમણે લખેલું કે સ્વામી આજથી 3 વર્ષ પહેલા સુરેન્દ્રનગર તમારી સભા હતી, હું પહેલી વખત આવ્યો હતો, ત્યાં ઘર સભાની વાત તમે કરી હતી. મારા ઘરમાં હું એક જ સત્સંગી હતો, પરંતુ જ્યારથી આ વાત સાંભળી છે ત્યારથી મેં ઘેર જઈને ઘર સભા શરૂ કરી. અમારા ધર્મપત્ની વિરોધી હતા, બાળકો વિરોધી હતા, મા બાપ વિરોધી હતા, પરંતુ ઘર સભા શરૂ કરીને ધીરજથી ને શ્રદ્ધાથી પહેલા હું એકલો બેસતો થયો, એકલો વાંચું, કહું બધાને, રોજ ફરજ બજાવું, સભામાં બેસજો, સભામાં આવો, સભામાં આવો. કોઈ આવે નહીં. અમારી દીકરી આવતી થઈ, પછી એની મમ્મી આવતી થઈ, સ્વામી પછી મારો દીકરો આવતો થયો, મારા પપ્પા આવતા થયા, અમારી બા આવતા થયા. સ્વામી આજે ઘરના તમામ સભ્યો ચુસ્ત સત્સંગી શ્રીજી મહારાજના આશ્રિત છે અને અમે બધાએ કંઠી બાંધીને સત્સંગી થયા છે. 3 વર્ષ સુધી સ્ટ્રગલ પડી, 3 વર્ષ થયા આ પરિસ્થિતિએ પહોંચતા. સ્ટ્રગલ ખૂબ પડી, વિરોધાત્મક વાતાવરણમાં જીવવું પડ્યું, પરંતુ જેના ઘરમાં હજુ સત્સંગ નથી એવા કિશોર મુક્તોને અમારો આદેશ છે, સમૂહ આદેશ છે કે ધીરજથી કામ લેજો, પણ રિસ્પેક્ટ રાખજો, મા બાપની મર્યાદા રાખજો. આપણા ઘરનું એ વાતાવરણ એવું દિવ્ય જોઈએ છે, તો જ મહારાજ રાજી થશે. મુક્તો આ પણ એક સાત્વિકતા છે, એનો ભાગ છે. આપણું ઘરનું વાતાવરણ સાત્વિક જોઈશે. સંગ, એવા મિત્રોનો સંગ ન કરશો. હમણાં જ અમે એક કિશોરને ત્યાં જઈને આવ્યા, મને એમના સંચાલકે વાત કરી કે સ્વામી આ કિશોર બહુ સારો હતો, પરંતુ સંગે કરીને આપણા કોઈક 2 દિવસ પહેલા આ જે પેલું આપણું અભિયાન ચાલે છે હમણાં દિવ્ય જીવન યાત્રા, અને યાત્રામાં આપણા અહીંના કોઈ કાર્યકર ત્યાં ગયા હતા. એ કિશોરના મમ્મી એમની આગળ રડતા હતા. હમણાં જ મને વાત કરી 2 કલાક પહેલા જ
કે સ્વામી અને મમ્મી રડતા હતા કે આ કેટલો બધો આગળ હતો અને કેટલો પાછળ જતો રહ્યો. એનું કારણ શું? સંગ, ભાઈબંધી એવી થઈ ગઈ. એવા રાજસી ને તામસી મિત્રોના સંગ ન કરો. સાત્વિક મિત્રો શોધો. ભગવાનના એવા ભક્તની મિત્રતા કરો. તમારી સર્કલ પણ આખું એવું સાત્વિક જોઈએ, કારણ કે જેવો સંગ એવો રંગ. પ્રથમનો 18મો હમણાં કહ્યું ને, શ્રીજી મહારાજ કહે છે જેવી સોબત કરશો એવું અંતકરણ થઈ જશે. જેવી સોબત કરશો તમે. સાત્વિક સંગ જોઈશે. સાત્વિક વાંચન કરતા શીખો. મુક્તો આજનું વાંચન ભયંકર હોય છે. બે વસ્તુએ આજે માજા મૂકી દીધી છે. એક ટીવી, ઇન્ટરનેટ, જેનેથી સાત્વિક દ્રષ્ટિ મટી જાય છે. રાજસી ને તામસી દ્રષ્ટિ થઈ જાય છે અને અંતકરણને ભ્રષ્ટ કરી નાખે છે. મા બાપ જાણે કે દીકરો કોમ્પ્યુટર ઉપર બેઠો છે, પરંતુ કોમ્પ્યુટર ખરાબ નથી, ઇન્ટરનેટ ખરાબ નથી, પરંતુ એમાં આવતી જે બધીઓ છે પોઈઝન છે. બહુ ધ્યાન રાખજો મુક્તો, ખતરનાક વસ્તુ છે. જો તમે સહેજ પણ એમાં કોન્શિયસ ન રહ્યા, એક તો યુવાન અવસ્થા છે, આ તમારી ઉંમર છે. અમારે હમણાં જ 2 દિવસ પહેલા વાત નીકળી હતી કે 13 વર્ષથી 30 વર્ષનો જે ગાળો છે, 13 to 30, અમારા અનુભવોનું તારણ છે મુક્તો. 13 to 30, 13 થી 30 વર્ષનો ગાળો બહુ ભયંકર સમય છે. અને એમાંય બે સ્ટેપ છે. એક ટીન એજ, 13, 14, 15, 16, 17, 18, 19, આ બધી ટીન એજ કહેવાય. 13 થી 19, જેને આપણી ભાષામાં ઇંગ્લિશમાં જેને ટીન એજ કહેવાય છે, કારણ કે પાછળ ટીન આવે છે. 13, 14, 15, 16, 17, 18, 19, આ 13 થી 19 વર્ષનો ગાળો જે તરુણ અવસ્થા કહેવાય છે. અને 19 થી 30 વર્ષનો ગાળો, બે સ્ટેપ પડે છે. બહુ જ એક નરી નક્કર હકીકત છે. 13 થી 19 વર્ષનો ગાળો જો સચવાઈ ગયો તો તમારા 50% તમે સફળ, 50% સફળ, જીવનની 50% સફળતા પૂરી. અને પછી 13 થી 19 થી 30 વર્ષનો ગાળો, આ બે ગાળાને બહુ સાચવવાની જરૂર છે. તો કિશોરો ઉપર જો અમારી બહુ દ્રષ્ટિ હોય, સંતોને પૂછો, સંતોની એક સભામાં, એક મિટિંગમાં તમારી ચિંતા અમે પૂરેપૂરી કરીએ છીએ. કિશોરોની, બાળકોની ચિંતા અમને બહુ સતાવે છે. સંતોને સ્પષ્ટ નક્કર આદેશ છે કે સંતો, યુવાનોની પાછળ તમે ઓછો ધ્યાન આપશો, 30 પછી નાની ઉપર તો ચાલશે, પરંતુ 30 વર્ષના બાળકોને, 30 વર્ષ સુધીના બાળકોને, કિશોરો ઉપર ખૂબ ધ્યાન આપજો, ખૂબ ધ્યાન આપજો. અને આ સમયને સાચવી લેજો મુક્તો. આ તમારા સમયમાં જે તમને આ સુવર્ણ કાળ મળ્યો છે ને, એ સમયમાં સંતો મળી ગયા છે, એ સમયમાં તમને જે સત્સંગ મળી ગયો છે, એ સમયમાં તમને આજે મહારાજનો યોગ થઈ ગયો છે, બહુ મોટી તમારી સિદ્ધિ છે. જીવનમાં કરોડો રૂપિયા કરતા પણ આ સમયની અંદર જે આવા સર્વોપરી મહારાજ, આવા દિવ્ય પુરુષ, આવા સંતો આપણને મળી ગયા છે. તો કરોડોની સંપત્તિ તો દુનિયા આખીને કદાચ મળી છે, પરંતુ આ સમયને વેડફી ન નાખશો. જે આદેશ થાય, જે સંકલ્પ નીકળે, જે અહીંથી સંતોના સંગમાં પ્રાપ્ત મળે, એ જીવનમાં આપણે લક્ષ્યાર્થ કરજો, જીવનમાં ઉતારી દેજો. આ બહુ મોટો સંગ મળી ગયો છે તમને, સાચવી લેજો. અને 31 વખત થઈ ગયા ને પછી એને કોઈ રિસ્ક ફેક્ટર બધા પૂરા થઈ જાય છે, મોટા ભાગના. જોખમનો પીરિયડ જે છે ઘણો ઓછો થઈ ગયો. એની 99% સફળ થઈ ગઈ એની જિંદગી. અને એ સમયની અંદર 13 થી 19 ની અંદરનો ગાળો, એની એક વિશિષ્ટતા છે. એમાં જેટલી કુટેવો પડી ગઈ ને તમને, જેટલી કુટેવો પડી ગઈ,
એ કુટવોને પછી કાઢવીને બહુ 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 અઘરી, અને જેટલી સુટેવ પડી ગઈ એને પછી કાઢવીને એ બહુ અઘરી. જો એમાં ઢાળ બદલાઈ ગયો તો બદલાઈ ગયો, રહી ગયો તો રહી ગયો. બહુ ધ્યાનથી સાંભળી લેજો. સાચવજો આ ઉંમરને. આ ખોઈ નાખવાના દિવસો નથી તમારા. એક કિશોર અમારો ગુરુકુળનો આવ્યો, જરા ઇન્ટેલિજન્ટ. મને કે સ્વામી તમે અત્યારે અમારી આ ઉંમર છે, આ જોવાની, સાંભળવાની, ભોગવવાની, અનુભવવાની, સ્વામી તમે એમાં શા માટે અમને બ્રેક મારો છો? ઇન્ટેલિજન્ટ હતો, એનો પ્રશ્ન ઇન્ટેલિજન્ટ. મને કે એકલા મળવું છે આવ્યો. મને કે સ્વામી તો અમારે કરવાનું ક્યારે? મેં કીધું હું તને છૂટ આપું, લાઈ લખી આપું કાગળ પેનથી કે 30 વર્ષ પછી, 31મા વર્ષ પછી તારા બધું કરવાની છૂટ. બસ. મને કે સ્વામી છૂટ? મેં કીધું આ છૂટ લખી આપશો? મેં કીધું લખી આપું, લાય કાગળ પેન લાય, તને બધી છૂટ લખી આપું, અત્યારે નહીં. મને કે સ્વામી આવી છૂટ આપો છો તમે? મેં કીધું હા, મને વિશ્વાસ છે કે તને 30 વર્ષ સુધી જો આ તને એ હેબિટ પડી જશે કે નહીં જુઓ, નહીં સાંભળ, નહીં ભોગવ, નહીં કર, તારામાં કુટેવ નહીં પડે. તને 31 વર્ષથી તું ઈચ્છીશ ને તો એ શક્ય નથી. એ તને સુટેવ પડી ગઈ ને, તને કુટેવની તાકાત નથી, કોઈ કુટેવની તને રંગી શકે. 99% કેસ સલામત થઈ ગયો, તારો કેસ સલામત થઈ ગયો, સિક્યોર્ડ થઈ ગયો, સેફટી થઈ ગઈ પૂરેપૂરી તમારી. રાજીપાના તમે પાત્ર બની ગયા. રાજીપાનું પાત્ર 30 વર્ષ સુધીમાં જ બનાય. તો પછી યુવાનોને અમે ધીરજ આપીએ, શાંતિ આપીએ, વાત કરીએ, બધું સાચું, પરંતુ અંદર સમજીએ કે આમાં અમારું 10% જ રિઝલ્ટ મળવાનું છે. 31 પછી 10% જ રિઝલ્ટ મળે. સંતો સાંભળી લેજો. અને 30 સુધી 99% રિઝલ્ટ મળે પ્રયત્ન કરીએ તો. આટલો બધો ડિફરન્સ છે. અને એટલે તમારી પાછળ અમે ખૂબ રસ દાખવીએ છીએ. પછી અઘરું, પડી પટોળે ભાત. બહુ સાચવી લેજો આ ઉંમરને. સાત્વિકતા તારે જેટલી દ્રઢ કરવી હશે એટલી થશે. અને જે કુટેવો રહી ગઈ ને એ તમે પછી જીવન પર્યંત તૂટીને મરી જશો ને 35-40 વર્ષે કદી નહીં નીકળે. ચેલેન્જ થી કહું છું. તો અંદર સોલિડ થઈ ગઈ, પછી મૂળ ઊંડા ન ખાઈ ગયા ને. બંને બાજુ છે, સુટેવની ને કુટેવની, બધે વસ્તુમાં. સારી આદતો ને ખરાબ આદતો બંનેમાં. ખૂબ ધ્યાન રાખજો. મુક્તો અત્યારે સમય બહુ કિંમતી છે તમારો, એને સાચવજો. એટલે સાત્વિક સંગ. અને છેલ્લી વાત કરી સાત્વિક દ્રષ્ટિ, જે કહીએ જોવામાં, વાંચવામાં બહુ ધ્યાન રાખજો. આજનું વાંચન અને આજના દ્રશ્યો માણસને બહુ ખતમ કરી નાખે છે. આજે પરમ દિવસે છે અમારો ગુરુકુળનો એક વિદ્યાર્થી આવે, 10મા ધોરણમાં છે. સવારના પહોરમાં 5 વાગે 6 વાગે આરતી, મંગળા આરતી થઈને આ સેવક ગયેલો મંગળા આરતી પતાવીને નીકળ્યો એટલે એક છોકરો દોડતો પેલી બાજુથી આ બાજુથી આવવા ના દે એટલે પેલી બાજુ બારણે છટક્યો, આગળ આવીને મને ઓવરટેક કરીને ઉભો રહ્યો. કે સ્વામી આ બાજુ આવો ને, આ બાજુ આવો. લીમડા જોડે ઓઠે લઈ ગયો. મને કે સ્વામી, રડવા માંડ્યો, ધ્રુસકે રડવા માંડ્યો. મને કે સ્વામી પરીક્ષા નજીક આવી છે, કઈ યાદ જ નથી રહેતું. વાંચવા બેસો છો ને સામે બધા ખરાબ ચિત્રો આવીને ઉભા રહે છે, ખરાબ દ્રશ્યો આવીને ઉભા રહે છે. મગજમાં કઈ બેસતું જ નથી, કઈ યાદ જ નથી રહેતું. બિચારો રડવા માંડ્યો. કેમ આમ થાય ખબર છે? સ્વામી મને ખબર પડે છે કે મેં બધું અંદર બહુ ગંદકી ઘાલી દીધી છે અંદર. મેં એવા ગંદા દ્રશ્યો જોયા છે, ગંદા ચિત્રો જોયા છે, ગંદી ફિલ્મો જોઈ છે, અને એ અત્યારે એટલું નડે છે સ્વામી. બિચારો રડી પડ્યો. આ સમસ્યા છે, એકની નહીં. આ એકની ને સમસ્યા નથી. એ તો બિચારો નિર્દોષ થઈને ખુલ્લો પડી શક્યો, દયાનો પાત્ર હતો, અને દયા થાય એની ઉપર, એને પસ્તાવો થઈ ગયો છે પારાવાર. પણ આવા તો લાખો કરોડો કિશોરોની આ સમસ્યા છે, આપવીતી છે. અને એનું કારણ એ સમયની અંદર સાચવી ન શક્યા. કોરી સ્લેટ હતી, અને કોરી સ્લેટમાં
બ્લેન્ક સ્લેટની અંદર ચિતરાઈ ગયું, ગંદકી બધી, એ દ્રશ્યો પડી ગયા, એ ફોટા પડી ગયા અંદર. અને ભયંકર ભણતરમાં, ભણવામાં, ધ્યાનમાં, ભજનમાં વૃત્તિઓ, ચિત્તની વૃત્તિઓ ઠેકાણે ન રહે. અને પરિણામ શું થાય મુક્તો? માટે ખૂબ ધ્યાનમાં રાખજો મુક્તો. આ બધી બાબતોને આજના લગ્નો, આજના પ્રસંગો, આજના નવરાત્રિ કેટલી ભયંકર વસ્તુ છે. એ મોજ શોખને તિલાંજલિ આપતા શીખજો. આજનો ભયંકર વાતાવરણ છે, અને વાતાવરણમાંથી બચવા માટે આવું આપણું સાત્વિક જીવન એ સંતોના સંગમાં જ જીવાશે. આ સંતોના સંગમાં છો એટલે જીવા છે. આ સંગ રાખજો, કોઈ દિવસ છૂટા ન પડશો ભગવાનના સંતોના સંગથી. જેટલા નજીક હશો તમે, નજીક રહેશો, જેટલા સંતોથી નજીક રહેશો એટલા બચી શકશો. તમે જેટલા મેરિડ મુક્તો છો એ બધાને તો અમારી વિનંતી છે, બે હાથ જોડીને વિનંતી છે, તમે સંઘમાં રહેજો અને તમારા ઘરનાઓને પણ મહિલાઓના સંઘમાં રાખજો, મહિલા મુક્તોના સંઘમાં. તો તમારો 2 વે માર્ગ ચાલશે બરાબર. તમે કેટલીક વસ્તુ નહીં કહી શકો, એમને નહીં ટોકી શકો, નહીં રોકી શકો, ઘર કી બાત થઈ જશે. પરંતુ પારકીમાં કાન વીંચશે, તમને કંટ્રોલમાં કાન પુટ્ટી ઝાલી અને સંતો હકણા રાખશે. સંતોના સંગમાં રહેશો તો, અને એમને પણ કોક છે કાન બુટ્ટી ઝાલાવનારું, તો એમને પણ રસ્તા ઉપર રાખશે. એટલે અમારી વિનંતી છે મુક્તો, કે આપણા ઘરની અંદર આવું સાત્વિક જીવન આપણે જીવતા થઈએ. સભ્યો બધા મહારાજ તોરાજી થાય. મહારાજને, બાપાને, બાપજીને જ પ્રાર્થના કે દયાળુ આ આપણા કિશોરો છે, મોટા ભાગના આમાં ટીનેજર્સ છે. હે દયાળુ, આ બધા કિશોરો છે, મોટા ભાગના 13 થી 30 વચ્ચેના છે. દયાળુ, આપ જેવું દિવ્ય જીવન જીવાડવા, સાત્વિક જીવન જીવાડવા માટે મથો છો, અને આપનો રંગ આપણે લગાડવો છે, બસ મુક્ત જીવન અમારે કરવું છે. તો હે મહારાજ, હે બાપા, હે બાપજી, બસ આજના ભયંકર વાતાવરણથી આ બધા મુક્તોને બચાવજો, અને તમારી દ્રષ્ટિમાંથી ક્યારેય ખસી ન જાય, છટકી ન જાય, એવી સૌની ઉપર ખૂબ ખૂબ કૃપા કરજો ને કરજો. એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.